હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા હોમ કિચનમાં. તો આજે આપણે બનાવીશું વડોદરાનું ફેમસ એવું સેવસળ. આ સેવસળ બનાવવું એકદમ ઇઝી છે. તો ચાલો સેવસળ બનાવવાનું સ્ટાર્ટ કરીએ. મેં 1 કપ ગ્રીન સૂકા વટાણા લીધા છે. તમે યલો વટાણા પણ લઈ શકો છો. આ વટાણાને મેં 5-6 કલાક પહેલાં જ પલાળી દીધા છે. તો તમે જોઈ શકો છો વટાણા સોફ્ટ થઈ ગયા છે. હવે આ વટાણાને હું પાણી કાઢીને કુકરમાં લઈ લઈશ. વટાણામાંથી પાણી કાઢીને કુકરમાં લઈ લીધા છે. હવે એમાં 1 કપ વટાણા છે તો હું 1.5 કપ જેટલું પાણી એડ કરીશ. અને વટાણા જેટલું થોડું સોલ્ટ એડ કરીશ. અને 3 સીટી આવે ત્યાં સુધી હું વટાણાને બાફી લઈશ. વટાણા આખારે એ રીતના 3 સીટી આવે ત્યાં સુધી મેં બાફી લીધા છે. તમે જોઈ શકો છો વટાણા બફાઈ ગયા છે. હવે વઘાર કરીશું. 3 ચમચી જેવું ઓઇલ લીધું છે. ઓઇલને મેં ગરમ કરવા મૂકી દીધું છે. હવે તેમાં 2 ડુંગળીને મેં એકદમ ઝીણી સમારી લીધી છે તે એડ કરીશ. આ રીતે મિક્સ કરી લઈશું. હવે તેમાં 1.5 ઇંચ જેટલો આદુનો ટુકડો અને 4-5 કળી લસણ, જેને મેં આ રીતે ક્રશ કરી લીધું છે, તે એડ કરીશ. અને આ બંનેને સરસ સોતે કરી લઈશું. આ ગ્રેવી વધારે છે કેમ કે આપણે આમાંથી થોડી તરી માટે યુઝ કરવાના છે. તમે જોઈ શકો છો ડુંગળીમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે. એમાં મેં 2 લીલા મરચાંને આ રીતે ક્રશ કરી લીધા છે તે એડ કરીશ. જ્યાં સુધી આમાંથી તેલ છૂટું ના પડે ત્યાં સુધી એને સોતે કરવાનું છે. તો આ રીતે હલાવતા જઈશું અને સોતે કરી લઈશું. ડુંગળીમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે. હવે એમાં મેં 2 મોટી સાઇઝના ટામેટાની પ્યુરી કરી લીધી છે તે એડ કરીશ. તમે ઝીણા સમારીને પણ એડ કરી શકો છો. હવે આ ટામેટાને પણ જ્યાં સુધી ઓઇલ છૂટું ના પડે ત્યાં સુધી સોતે કરીશું. ટામેટાં જલ્દી સોતે થઈ જાય એટલા માટે ચપટી જેવું સોલ્ટ એડ કરીશ. ટામેટામાંથી ઓઇલ છૂટું પડી ગયું છે. હવે આમાંથી હું 3 ચમચી જેવી ગ્રેવીને તરી માટે કાઢી લઈશ. તો તરી બનતા વાર નહીં લાગે. હવે એમાં મસાલા કરીશું. તો હું એમાં ચપટી જેવી હળદર એડ કરીશ. અને જે આ રેડીમેડ મસાલો આવે છે સેવસળનો, એ 1 ચમચી એડ કરીશ. અને લાલ મરચું, આમાં ગ્રીન મરચું નાખ્યું છે એટલે એ હિસાબથી લાલ મરચું એડ કરીશું. હવે આ બધાને 1 મિનિટ માટે હું સોતે કરી લઈશ. 1 મિનિટ જેવું થઈ ગયું છે. હવે જે આ વટાણા બાફેલા હતા તે વટાણાને એડ કરીશું. અને આ રીતે સરસ બધું મિક્સ કરી લઈશ. હવે આમાં હું અડધો ગ્લાસ પાણી એડ કરીશ. અને સ્વાદ અનુસાર સોલ્ટ. આપણે વટાણા બાફતા સોલ્ટ નાખ્યું છે એટલે થોડું જ સોલ્ટ એડ કરીશ. હવે આ બધાને સરસ મિક્સ કરી લઈશું. હજુ પણ મને થોડું થીક લાગે છે એટલે હું થોડું પાણી એડ કરીશ. હવે આ બધું જલ્દી ઉકળી જાય એટલા માટે હું 5 મિનિટ જેવું ઢાંકીને એને ઉકળવા દઈશ. 5 મિનિટ જેવું થઈ ગયું છે. સરસ ઉકળી ગયું છે. હવે આને એકદમ ઘટ રસો બનાવવા માટે મેં 1 ચમચી જેવું બેસન લીધું છે. એમાં હું આ રીતે થોડું થોડું પાણી એડ કરીને એકદમ પાતળું બેટર બનાવી દઈશ. અંદર લમ્સ ના રહે એનું ધ્યાન રાખીશું. આ રીતે મેં બેટર બનાવી લીધું છે. હવે આ બેટરને હું થોડું થોડું અંદર એડ કરીશ અને હલાવતા જઈશ. એક સાથે બધું નહીં નાખવાનું, નહીં તો અંદર લમ્સ પડી જશે.
આ રીતે થોડું થોડું એડ કરીશું અને હલાવતા જઈશું. આ રીતે લોટ નાખવાથી સેવસળ થોડું ઘટ બનશે. હવે આને 5 મિનિટ સુધી ઉકળવા દઈશું, જેથી કરીને લોટ પ્રોપર બફાઈ જાય. હવે આને ઢાંકીને 5 મિનિટ માટે ઉકળવા દઈશું. 5 મિનિટ જેવું થઈ ગયું છે. સેવસળ ઘટ થઈ ગયું છે. હજુ થોડું ઠંડુ થશે એટલે વધારે ઘટ થશે, એટલે ગેસની ફ્લેમ બંધ કરીને સાઈડ પર લઈ લઈશું. હવે તરી બનાવીએ. તો મેં 1 ચમચી જેવું ઓઇલ લીધું છે. હવે આ ગ્રેવીને હું ઓઇલમાં નાખીશ. આ ગ્રેવી આપણે સોતે કરેલી છે, એટલે બહુ કરવાની જરૂર નથી. એને 2 મિનિટ માટે સોતે કરીશું. ગ્રેવીમાં સોલ્ટ નાખ્યું છે, એટલે આપણે સોલ્ટ એડ નહીં કરીએ. હવે એમાં અડધી ચમચી કાશ્મીરી મરચું નાખીશ. અને મરચું દાજી ના જાય એટલા માટે હું એમાં થોડું પાણી એડ કરીશ. હવે આને 2 મિનિટ સુધી થોડીવાર સોતે કરી લઈશું. 2 મિનિટ જેવું થઈ ગયું છે. તરી બનીને તૈયાર છે. તો ચાલો હવે બધું સર્વ કરીશું. સેવસળ બનીને તૈયાર છે. હવે આમાં થોડી ઉપરથી તરી એડ કરીશું. તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછી નાખી શકો છો. હવે એમાં થોડી લીલી ડુંગળી એડ કરીશ. તમારી પાસે લીલી ડુંગળી ન હોય તો તમે સૂકી ડુંગળી પણ એડ કરી શકો છો. હવે ઉપર સેવસળની થોડી સેવ નાખીશ. આ સેવસળને તમે પાઉં સાથે પણ ખાઈ શકો છો. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.